हेलो मित्रों, केम छो सौ दोस्तों? स्वागत है आपनु आपनी चैनल फरतो गुजराती पर। और दोस्तों, आज आपणे कोबीनी एक एवी रेसिपी बनावशुं के सौने मजा आवी जाए। आ अलग टाइपनी रेसिपी है। आपणे एने मिक्सीमां आपणे एने पेस्ट बनावी लेशुं, बहु मजा आवशे। तो चालो आपणे सारा माली कोबीज लई लीधी छे, एना पान काढी लीधा छे, कारण के आपणे कट नथी करी। आखी केबीज आपणे नथी नाखवी એટલા માટે કટ નથी કરી। ઉપરથી આપણે કેબીજના પાન કાઢી લીધા છે। એને આપણે મિક્સીમાં આપણે દરદરું પીસી લેશું। एकदम फाइन पेस्ट नहीं करवानी आपणे। ने कोबी साथे आपणे एक डूंगળી एड करी है, 5 कणीओ लसणनी एड करी है, ने अर्धो इंच आदुनो टुकड़ो आपणे एड कर्यो छे। एनी पण आपणे आनी साथे ज पेस्ट बनावी लेशुं। तो बहु फाइन पेस्ट नहीं करवी, आपणे जाडी राखवानी छे। जो मित्रों, पेस्ट रेडी है अने एने आपणे कप वडे मापी लीधी छे। 1.5 कप जेवी आपणी कोबीनी पेस्ट बनावी छे। तो हवे एनी साथे आपणे चणानो लोट जोशे। 1.5 कप जेटली पेस्ट छे એટલો ચણાનો લોટ। એની સાથે આપણે કોથમીર ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીશું। ચાલો હવે એની સાથે આપણે મસાલા ઉમેરી દઈએ। 1/4 ચમચી આપણે હળદર લીધી છે। ત્યારબાદ આપણે એની અંદર થોડું અડધી ચમચી જેવું આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું। અને જો ચીલી ફ્લેક્સ ન હોય તો આખા લાલ મરચાં હોય એને પણ તમે પીસીને એડ કરી શકો છો। ચીલી ફ્લેક્સ બની જાય એટલે અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। હવે એની સાથે આપણે લાલ મરચું, કશ્મીરી લાલ મરચું છે કલર માટે, તો અડધી ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે આપણે। અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને હવે આપણે એને પાણી એડ કરી અને મિક્સ કરશું। જે આપણે ભજીયા માટે જે લોટ તૈયાર કરતા હોય એ ટાઈપનું, પણ એકદમ પાતળું કરવાનું છે। આપણે ભજીયા માટે નથી આ, એટલે આપણે એકદમ પાતળું જોશે। કન્સિસ્ટન્સી બહુ નહીં। આપણે આની અંદર 1.5 કપ ચણાનો લોટ છે, તો એની સાથે 2.5 કપ સુધી પાણી જોશે ઓછામાં ઓછું। બરાબર છે મિત્રો? એટલે એકદમ પાતળું આ રીતે ગોળી ગોળી અને બનાવી લેવાનું। સાથે નિમક એડ કરી દેવાનું। આપણે આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ, એકદમ પાતળું થવું જોઈએ। અને હવે એની સાથે આપણે જે આપણે કોબી રાખેલી છે પેસ્ટ બનાવીને તે પણ આપણે ઉમેરી દેશું અને એને પણ બરાબર આપણે મિક્સ કરી લેશું। ચાલો મિત્રો, હવે આપણે આમાં પેનમાં તેલ લીધું છે 1 ટેબલ સ્પૂન જેવું। એની સાથે અડધી ચમચી આપણે જીરું ઉમેર્યું છે અને એની સાથે આપણે હિંગ ઉમેરી દેશું 1/4 ચમચી જેવી। મિક્સ કરી બરાબર પકાવી અને ત્યારબાદ આપણે એની અંદર જે લોટ બનાવીને રાખ્યો છે મિક્સ કરીને તે આપણે આમાં ઉમેરી દેશું। મિત્રો, હવે ખાસ ખ્યાલ રાખજો કે આપણે લોટ ઉમેરી દીધો છે આની અંદર, એટલે આપણે ફ્લેમને લો કરી દેવાની અને હલકા તાપે આપણે એને પકાવવાનો છે। તો ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ લાગશે અને પાકતા, ને એને પણ આ રીતે મિક્સ કરી અને પકાવવાનો છે મિત્રો। નહીં તો નીચે તરિયું પકડી લેશે, બળી જશે। એટલે આ રીતે આપણે મિક્સ કરી અને પકાવવો પડશે। ચણાનો લોટ છે તો એકદમ વ્યવસ્થિત પકાવવો પડશે મિત્રો। અને તમને એવું પણ લાગશે કે થાકી ગયા, હાથ થાકી ગયા, બરાબર છે ને? પણ નહીં ચાલે, છોડી દેશો તો નીચે પકડી લેશે। એટલે મહેનત તો કરવી પડશે મિત્રો, અને મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે। મહેનત કરશો એટલે બહુ સરસ લાગશે તમને આ રેસીપી। તો જો મિત્રો, આ રીતે લોટને તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ આપણે આ થાળીની અંદર તેલ લગાવી અને મૂકેલી છે, એની અંદર આપણે આ લોટને કાઢી લેશું અને લોટને આપણે જે ઢોકળા બનાવતા હોય અને પાથરી એ પ્રમાણે આપણે પાથરી દેશું। હવે આની અંદર આપણે 2 ચમચા તેલના લીધેલા છે, 1 ચમચી જીરું છે અને અડધી ચમચી આપણે પાછી આની અંદર હિંગ એડ કરી છે અને 1 લીલું મરચું, કારણ કે મરચાં બહુ તીખા છે એટલા માટે હું બહુ ઓછા વાપરતો હોઉં છું। અને 7 થી 8 આપણે મીઠા લીમડાના પાન છે। હવે એની સાથે આપણે ડુંગળી એક ચોપ કરીને રાખેલી છે, ફાઇન ચોપ, તે ઉમેરી દીધી છે અને ડુંગળીને પણ આપણે હાઈ ફ્લેમમાં પકાવી લેશું બરાબર। અને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જો તમે આપણી ચેનલ ફરતો ગુજરાતી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી નાખજો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને બીજા વિડીયો જલ્દીથી જોવા મળે। અલગ અલગ રેસીપીઓ છે, એની સાથે આ ચેનલની અંદર બધું મિક્સ છે। રેસીપીઝ છે, ક્યાંય ફરવાના વિડીયોઝ છે, કોમેડી વિડીયોઝ છે,
તો જો મિત્રો આ પ્રમાણે આપણે કાંદાને પણ બરાબર પકાવી લેવાના છે. થોડું આપણે 1 ચમચી આદુ અને લસણનો પેસ્ટ એડ કરી દીધો છે. થોડું પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરી અને આપણે કાંદાને પકાવ્યા છે. હવે આપણે આની અંદર 1 ચમચી લાલ મરચું ઉમેરીશું. એની સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને હવે આપણે એને મિક્સ કરી અને પકાવી લેશું. એની સાથે મિત્રો આપણે થોડું પાણી, ગરમ પાણી એડ કરશું, જેથી મસાલા જે છે આપણા તે બળી ન જાય. એટલા માટે આપણે પાણી એડ કર્યું છે. જો મિત્રો મસાલો આપણો એકદમ હવે રેડી થવા આવ્યો છે. કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે આની અંદર શું કરશું, થોડી વાર પકાવશું આપણે આમને આમ. બહુ સરસ લાગે છે ને. હવે આપણે એની અંદર ટમેટા ઉમેરી દીધા છે મિત્રો. હવે મિત્રો આપણે આની અંદર થોડું ગરમ પાણી એડ કરી અને ત્યારબાદ આપણે એને કવર કરી દઈશું. કવર કરી અને આપણે એને બરાબર રીતે પકાવી લેશું. જો મિત્રો પાણી એડ કર્યું છે. હવે આપણે કવર કરી અને આપણે એને પકાવશું. અને જો મિત્રો આપણે જે કોબીના ઢોકળા બનાવ્યા છે તે પણ કેટલા સરસ બની ગયા છે. સ્પોન્જી છે એકદમ, અને સ્વાદ પણ બહુ સરસ આવશે મિત્રો. તમે પણ બનાવી અને ટ્રાય કરજો. અને મિત્રો આ રેસીપી તમને કેવી લાગે છે તે મને ખાસ કરી અને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો સારી લાગે રેસીપી તો લાઈક કરજો, સારી ન લાગે તો ડિસલાઈક કરજો. કાંઈ વાંધો નહીં મિત્રો, ડિસલાઈક પણ તમે કરી શકો છો, તમારી મરજીની વાત છે. પણ જો સરસ લાગે તો લાઈક પણ કરજો. તો મિત્રો મને ખ્યાલ પડે કે મારી રેસીપી કેવી છે, તમે ટ્રાય કરી, તમને કેવી લાગી આ રેસીપી, મને પણ જાણવા મળે. તો મિત્રો ભૂલતા નહીં, કાંઈ પણ જવાબ આપજો, લાઈક કરો કે ડિસલાઈક કરો. જો મિત્રો મસાલો કેટલો સરસ લાગે છે. હજી આપણે થોડું આની અંદર ગરમ પાણી એડ કરીશું અને થોડી વાર પકાવશું. ત્યારબાદ આપણે અંદર આપણે જે બનાવેલા ઢોકળા છે તે એમાં ઉમેરી દેશું. હવે થોડી વાર હજી આપણે આને કવર કરી અને પકાવશું મિત્રો. અને ત્યારબાદ આપણે ઢોકળા ઉમેરીશું. હવે તમે જોઈ શકો છો આપણે મસાલો એકદમ રેડી છે. તો આની અંદર આપણે બનાવેલા ઢોકળા ઉમેરી દેશું અને ત્યારબાદ તેને આપણે હલકે હાથે મિક્સ કરી કવર કરી અને પકાવશું. હવે મિત્રો આ કન્સિસ્ટન્સી જે છે તે એકદમ બરાબર છે. જો તમારે વધારે રસાવાળું જોતું હોય તો તમે પાણી એડ કરી શકો છો. અને જો જાડી ગ્રેવી પસંદ હોય તમને તો અત્યારે જે પાણી છે તે એકદમ બરાબર છે. થોડી વાર પાકશે એટલે હજી ગ્રેવી જાડી થઈ જશે. ચાલો હવે આપણું શાક આપણે ચેક કરી લઈએ. રેડી હોય, તૈયાર હોય તો આપણે એની અંદર કોથમીર ઉમેરી દઈએ. તો જો તમે જોઈ શકો છો શાક એકદમ રેડી છે. હવે આપણે એની અંદર કોથમીર ઉમેરી અને થોડી વાર માટે રહેવા દેશું. ત્યારબાદ આપણે સર્વ કરશું મિત્રો. તો દોસ્તો તમને આ રેસીપી કેવી લાગી તે મને ખાસ કરીને જણાવજો, ભૂલતા નહીં. અને ત્યાં સુધી તમે એન્જોય કરો આ કોબી અને ચણાના લોટની નવી રેસીપી, નવું શાક. તો ત્યાં સુધી હું તૈયારી કરું કોઈ બીજી રેસીપીની. તો ફરી મળીશું, જલ્દી મળીશું દોસ્તો. ત્યાં સુધી રામ રામ ને તમે તમારું ધ્યાન રાખજો.